તો અમદાવાદ નવા વાડજ એમટીએસના સ્ટેન્ડ પર બેઠા છીએ અને અત્યારે જવાના છીએ શ્રીજી ફાસ્ટ ફૂડ વડાપાવ ટ્રાય કરવા માટે. તો નવા વાડજ બસ સ્ટેશનની સામે જ આ મેટ્રોના ટ્રેનની સામે નીચેની સાઈડ આવેલું છે શ્રીજી ફાસ્ટ ફૂડ. ફ્રેન્ચ ફ્રાઈસ, દાબેલી, વડાપાવ, મેગી, પીઝા, કેન્ડી, આઈસ્ક્રીમ, મસ્કાબન, ઘણી બધી વસ્તુ, પફ, ઘણી બધી વસ્તુ અહીં મળે છે. બટ આપણે ઓર્ડર કરી દીધો છે રેગ્યુલર વડાપાવનો, જેની પ્રાઇસ છે આ જો સામેની સાઈડ એક્ઝેક્ટ છે નવા વાડજનું બસ સ્ટેશન. જો આ રેડ કલરની જે બસ આવે ત્યાં બસ તેની એક્ઝેક્ટ સામે આવેલું છે શ્રીજી ફાસ્ટ ફૂડ. તો આપણે ઓર્ડર કરી દીધું હતું એક રેગ્યુલર વડાપાવ, જેની પ્રાઇસ છે 30 રૂપિયા, 30 રૂપીસ. તો જે પાવની ક્વોન્ટિટી અને ક્વોલિટી છે એ તો સારી જ છે. તો હવે તેલમાં જે એમની લસણની ચટણી હોય છે એ પહેલાં તો થોડીક ગરમ કરીને પાવમાં અંદર લગાવશે અને પછી તમને ટેસ્ટ કરીને આગળ જણાવું કે કેવો છે ટેસ્ટ ને એ બધું. તો વડું પણ આપણું ગરમ કરી દીધું હતું, ખબર નહીં સવારનું કદાચ પડ્યું હોય છે. અને પાવની અંદર ચટણીને બધું લગાવીને ફરીથી તેલમાં ફ્રાય કરીને આપણને આપી દીધું હતું 2 પીસ કરીને. સાથે એમની ગ્રીન ચટણી, એક ઓરેન્જ તીખી ચટણી અને સોસ. તો આપણું વડાપાવ તૈયાર છે. હવે તમને ટેસ્ટ કરીને જણાવું. તો પહેલું જ બાઇટ જ્યારે મેં પાવનું લીધું, ખબર નહીં મને વડાપાવ જેવો ટેસ્ટ તો ખાસ કાંઈ આવ્યો નહીં. કદાચ વડું થોડુંક વાસી હોય એવું મને લાગ્યું, સવારનું કે કાલ સાંજનું હોય ને એવું. એટલે એવરેજ ટેસ્ટ આવ્યો વડાપાવનો, બટ કાંઈ ખાસ બહુ મજા આવી નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.